જે ટોપિક છે મીન્સ કે આ જે વર્ડ છે હું તમને કહેવું તમારું કેરિયર ડિસાઈડ કરવા માટે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ તમારા ઘરનું બજેટ ડિસાઇડેડ કે સ્ટેબલ હોવું જોઈએ. જો સ્ટેબલ નહીં હોય તો શું ભણવાનું છોડી દઈશું આપણે? કઈ સ્કોલરશિપ છે આપણે શોધશું? તો મને ખાલી કોઈ એક સ્ટુડન્ટ છે કે તમારા ભાઈ બહેન કોઈએ પણ કોઈ ગવર્નમેન્ટની કોઈ સ્કોલરશિપ લીધી હોય? બધી બહુ સ્કોલરશિપ છે ઇન્ડિયામાં 180 પ્લસ સ્કોલરશિપ છે. તમને કઈ સ્કોલરશિપ ખબર છે? કઈ સ્કોલરશિપ તમને ખબર છે? આજ આપણી ભૂલ છે. ઇન્ડિયામાં તમે ધારો ને ઇન્ડિયામાં તમે ધારો ને તો તમે એજ્યુકેશન તમે ફ્રીમાં પણ લઈ શકો છો. હા, ઇન્ડિયામાં તમે ધારો તમે એજ્યુકેશન ફ્રીમાં પણ લઈ શકો છો. પણ કઈ રીતે? ઘરે આવે લેવા? ઘરે લેવા આવે કોઈ? ચાલ તમે ફ્રીમાં ભણો. સિમ્પલી હું પારુલની વાત કરું, પારુલમાં ACCA નો કોર્સની ફીસ ઓલમોસ્ટ 85000 રૂપીસ છે. તો એમાંથી મારે કયા છોકરાને ફ્રીમાં ભણાવવું કે જે લાસ્ટમાં સ્ટડીમાં 35 થી 40% માં આવ્યું એ કે મારે ફર્સ્ટ 90 થી 100 ની વચ્ચે આવે એમને મારે ફ્રીમાં આપવાનું બરાબર? 90 એટલે માર્ક્સ જરૂરી છે તમારે કહેવા પ્રમાણે. કેરિયર ડિસાઈડ કરવા માટે માર્ક્સ જરૂરી છે. તો તમને કોઈ મૂવીમાં એવું કીધું કે માર્ક્સ કે પીછે મત ભાગો. એક્સેલન્સ. પણ માણસને આવડતું હશે તો માર્ક્સ આવવાના જ છે. પણ એને આવડતું જ નહીં તો ક્લિયર છે શું કે માર્ક્સ જરૂરી છે, ક્યાં માર્ક્સ જરૂરી નથી એ પણ તમને સમજાવીશ. પણ માઇન્ડમાં ફીટ કરીને રાખજો. કોઈ પણ ગવર્નમેન્ટ મને કોઈ એવી એક્ઝામ બતાવો કે જેમાં માર્ક્સની જરૂરત ના હોય. કોઈ બી ગવર્નમેન્ટ IPS IAS CS CS એમાં માર્ક્સ 0.01 માર્ક્સની પણ CS CA માં જરૂરત છે. સો આપણી લાઈફમાં જે અહીંયા આગળ દિમાગમાં માર્ક્સ જરૂરી છે. પીસ ઓફ પેપર કેન ડિસાઇડ માય ફ્યુચર ડિસાઇડ કરશે. ક્લિયર થાય છે? સારો કોર્સ ચૂઝ કરવા માટે પહેલા તમને પહેલી સ્લાઇડ કેરિયરની બતાવી હતી. એમાં 4 ઓપ્શન આપ્યા હતા. એ પહેલા ક્લિયર કરો. ધેન આફ્ટર ની આ સ્લાઇડ. આમાં કોઈ ફ્રેન્ડ મેટર નથી કરતું. આમાં મેટર કરે તો તમારા માર્ક્સ. કેટલા માર્ક્સ આવ્યા છે એ. જો અહીંયા કોઈ ફ્રેન્ડ દેખાય છે, કોઈ વસ્તુ દેખાય છે, મેં લખ્યું યોર ઇન્ટરેસ્ટ, તમારો ઇન્ટરેસ્ટ શું છે લખ્યું છે અહીંયા. ધેન નેક્સ્ટ તો ફાઇનાન્શિયલ કેપેસિટી કે તમારી આર્થિક પરિસ્થિતિ શું છે. મેરિટ ઓફ કેન્ડિડેટ. ત્યાં માર્ક્સ તમારા આવશે અને આવશે. ક્યાં માર્ક્સ નહીં આવે એ નેક્સ્ટ તમને સમજાવીશ. પણ તમારું કેરિયર ડિસાઈડ કરવા માટે માર્ક્સ જરૂરી છે. કેરિયર ડિસાઈડ કરવા માટે માર્ક્સ જરૂરી છે. સેમ સ્લાઇડ તમને એક સેલ્સ છે. લાઈક સપોઝ આમાંથી કોઈને એવું છે કે મારે ACCA કરીને મારે UK માં જવું છે, ત્યાં મારે એકાઉન્ટ શીખવું છે. કોઈની એવી ઈચ્છા છે? એ ઇન્ડિયાના એકાઉન્ટમાં આપણને ઈચ્છા હોય કે આપણે UK જવું છે, UK માં જઈને આપણે એકાઉન્ટનું શીખવું. તો શું તમારે ACCA કરવું પડે? તો તમારે કોઈ પણ એડિશનલ તમારી પાસે કેટલી એક્સપર્ટ તમારામાં હોવી. ફોર એક્ઝામ્પલ આ એક એકેડેમિક લર્નિંગ સેન્ટર છે. ઇન્ટરનેશનલ રિલેશન્સમાં તમારે એસ જયશંકરના બધા સેશન્સ લર્ન કરવાના. નેક્સ્ટ છે ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ કે તમને ટ્રેનિંગ દરેક પોસ્ટની હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ તમે એક ગાડી ઊભા કરીને એવું કહું કે તમારે એકાઉન્ટ્સ વિશે તમારે અડધો કલાક બોલવાનું છે. તમે કલાક વિચાર કરશો તમે શું આપશે? પણ તમે ઓલરેડી લર્ન કર્યું છે, તમારે તેને બ્રીફ કરવાનું છે. ઓકે, સેમ આર્મફોર્સ છે કે જેને ડિફેન્સમાં જવું છે. હવે ઇન્ડિયામાં ડિફેન્સ સેક્ટર કયા કયા છે? આર્મી, नेवी, एयरफोर्स। आपके साथ इंटरेक्शन करने में मजा आया। हम लोग ने 1 to 1 बहुत सारी बातें की थी, मैंने आपके क्वेश्चंस के आंसर भी दिए। सो सर ओवरऑल एक्सपीरियंस अच्छा था।
और आपने जो डिग्रीज के बारे में बताया कि आप इसके साथ ये कर सकते हो, तो आपके इंटीग्रेटेड कोर्स के बारे में बताया। वैसे पर्सनली मुझे एमबीए ही करना है, पर मैं सोच रहा हूँ कि बीकॉम के साथ करूँ या बीबीए के साथ करूँ। तो आपने आज बताया कि इंटीग्रेटेड करके भी तू 3 साल से 5 साल का कोर्स कर सकते हो। सो सर, ये जो मेरे इम्पोर्टेंट ईयर्स जो है इसी के साथ मेरे को सीएफए और सीएमए भी करना है। तो सर मेरे जो प्रोडक्टिव ईयर्स जो है वो मेरे वेस्ट नहीं होंगे, ये आज मेरे को आपसे सीखने को मिला। यस, सो सर ये जो आपने नॉलेज दिया मुझे, वो कहीं ना कहीं मेरे लिए हेल्पफुल है। और जो मेरे प्रोडक्टिव ईयर्स जो है मतलब 18 से जो 25-26 तक, सर उसमें और एक मैं डिग्री ले सकता हूँ, तो इससे मेरे को नॉलेज गेन हो सकता है। तो सर इट्स अ प्लेजर कि आप इधर आए और हम लोग को गाइड किया। और थैंक यू प्रभु सर एंड ऑल द स्टाफ जिन्होंने इतने अच्छे मोटिवेशन स्पीकर को बुलाया। थैंक यू सो मच। અવાજ આવે છે? જે આપણને ઇન્ફોર્મેશન આપી છે એના પરથી આપણને એ ખબર પડી કે આપણે 12th પછી છે ને કઈ કઈ કેટેગરીઝ આવે છે, આપણે શેમાં જવું જોઈએ। બહુ લોકોને એવું છે કે 12th પછી ખાલી સીએ એલએલબી એ બહુ ઓછી ઇન્ફોર્મેશન હતી। આજે સરે બહુ બધું ઇન્ફોર્મેશન આપી જેના પરથી કોમર્સને રિલેટેડ બધી જ ડિગ્રીઝ આવી ગઈ છે ને સરે કીધું બી કે આમાં કેવી રીતે કેટલા વર્ષનો કોર્સ હોય છે અને પછી इंडिया मैप द्वारा भी समझाएलू कि सर के आ कंट्रीज में आ वस्तु बैंड है, आ लोगोना आ कंट्री ना सीए बैंक है कि आવું કશું છે। તો એ ઇન્ફોર્મેશન એક સારી આપી અને 12th પછી શું કરવું અને વધુ સારી એક વસ્તુ બહુ સારી કીધી કે આપણે છે ને હવે માલિકો ઊભા કરવા છે, કર્મચારી નહીં। એ એક વસ્તુ એક સારી લાગી, એટલે થેન્ક યુ। મને આજે ખૂબ સારું લાગ્યું અને આટલી સારી ઇન્ફોર્મેશન આપી। મારો પણ કોન્સેપ્ટ ક્લિયર નતો કે મારા 12th પછી શું કરવું, પણ આજે મને બધી ખબર પડી। થેન્ક યુ।